સો આજ છે અમારા કેદારનાથથી ઉતરવાનો દિવસ. રીતના બંકર બેડમાં સુઈ ગયા કઈ. તો આ રીતનું હોય છે કેદારનાથ. તો અત્યારે સવારનો ચા નાસ્તો કરવા માટે એક્ઝેક્ટ હોટલની સામે આ હોટલ છે અમારી. ઓર્ડર કર્યું છે આલુ પરોઠા, વેજ મેગી કાં તો પોહા કરાવીએ, ચા કોફી. थैंक यू. तो तब पराठा भी आई गया है भैया. पराठा का कितना है? चाय कॉफी चाय का वैसे रिजनेबल रेट है, इतना ज्यादा नहीं है. पराठा का 100 रुपये बराबर. ये पब्लिक वैसे भी आई रही थी. સવારના વાગ્યા છે 7. મેં રિટર્ન થઈ રહ્યા છે ચાલતા ચાલતા. ચા નાસ્તો કરી લીધો છે. હેલિકોપ્ટરની લાઈન પિકઅપ એન્ડ ડ્રોપ હેલિકોપ્ટરમાં સારી એવી ઠંડી પર વાતાવરણ સારું છે. બપોર પછી વાતાવરણમાં ચેન્જીસ આવે છે પડવાની શક્યતા રહેતી હોય. તો જોઈએ હવે કેટલા વાગે નીચે પહોંચીએ છીએ. ઠુમા પછી પાલખીમાં ઘોડાના અંદાજિત 3500 રૂપિયાની એક ટ્રેનના અને 7000 રૂપિયા આવવા જવાના થતા હોય છે. આ સામાન પણ તમે જોઈ શકો છો કે ઘોડા ઉપર લાદીને લાવવામાં આવે છે. ફૂડ થોડું કોસ્ટલી મળે છે. પાણીની બોટલ 100 રૂપિયામાં મળે છે. કોફી 70માં. મેગી અને પરોઠા જે વસ્તુ કમ્પેરેટિવલી આપણે જે રહીએ છીએ ત્યાંથી સસ્તી, કેમ કે પરોઠા 100માં, મેગી 70માં. થોડા નીચે જશો તો પરોઠા અને મેગી ઓર થોડી સસ્તી પડી જશે કમ્પેરેટિવલી. પાણીની બધું થોડું કોસ્ટલી છે. વ્યવસ્થા થોડી કામ ચલાવ ગણી શકાય. બધી વધારે વિચારીને તમારે રહેવાની રાખવી નહીં. એક નાઇટ ખાલી કાઢવાની છે એ વિચારીને જ આવવું. કેદારનાથ બાબા પર્વત નીચે છે કેદારનાથજી મંદિર અને ઉપર હતું. આપણે કાલે જોયું કાલ દાદાનું મંદિર. તો હવે આપણે ઉતરીએ નીચે ને જોઈએ કેટલો ટાઈમ થશે. તો આ છે ઘોડા પડાવ. અહીંયા તમારા ઘોડા ઉતરતા હોય છે. ત્યાંથી ગૌરીકુંડ અહીંયાથી 13.5 છે ને અત્યારે વાગ્યા છે 7, 7:30 જેવું. કેટલા વાગશે लाइफ पे करते हैं और उसके बाद भगवान को पूछते हैं कि भगवान ये कर दो, हमारा भला कर दो, और हम इनके साथ इतनी क्रूरटी करते हैं अच्छा डेली लाइफ में बिना सोचे समझे आंखें बंद करके. हाँ उसके रिगार्डिंग है कि इन सब में भी जीव है. ये हमारी तरफ फील करते हैं, दर्द है, इनकी भी फैमिली है. તો એ નિખિલભાઈ और બહુ સારું ઇનિશિયેટ લઈને આવ્યા છે કે એમને એવું છે કે જે ગાયનું દૂધ છે એના વાછડા માટે હોય, આપણે માનવીનો યુઝ કરી રહ્યા છે. બસ કતલખાનામાં જે મોકલી આપવામાં આવે છે બુઢી થયા પછી. સો એનું ઇનિશિયેટિવ આપણા નિખિલભાઈએ લીધું છે. डॉक्यूमेंट्री जरूर देखना, 2 घंटे की डॉक्यूमेंट्री है. अब काफी चीज क्लियर होगी. जो डॉक्यूमेंट्री में सब है प्लीज इसको देखना है. श्योर श्योर. तो निखिलभाई की डॉक्यूमेंट्री जरूर देखिए. मैंने वीडियो में अपना बताई दी है. निखिलभाई थैंक यू. સારું ઇનિશિયેટિવ છે તમારું. જો આવું બી ઘણા લોકો સારું કામ કરતા હોય છે. પોતાના માટે નહીં પણ બીજા પશુઓ માટે, પૂરી નહીં શકતા એવા પશુઓ આપણે બનાવ આપવો જોઈએ. સારું કામ કર્યું નિખિલભાઈ. હા, બીજી એક વાત, બી ઇનિશિયેટિવની બધી વાતો કરતા હોય છે પણ ખુદ અમે પણ કાલે ઘોડામાં આવ્યા. તો ખરેખરમાં ના કરવું જોઈએ. બને ત્યાં સુધી ચાલતા જવું જોઈએ, તો ના જવું જોઈએ. પોતાના ચાલુ પર જ સુધારવાની, તો પછી સમાજ ઓટોમેટિક સુધરી જાય છે. તો જોઈએ હવે.
ઓલમોસ્ટ 9 વાગ્યા છે. ઓલમોસ્ટ અડધે પહોંચી ગયા છે. હજી બીજા 2 કલાક થશે એટલે 12 વાગ્યા સુધી કદાચ સ્ટોપ બી લઈએ તો પહોંચી જઈશું નીચે સોનપ્રયાગ સુધી. આ રીતના ખોરાક ચડે છે. તો ફાઇનલી 2 કલાક પછી ચાઉમીન ખાવા માટે બ્રેક લીધો 15-20 મિનિટ જેવું, પછી પાછું ચાલવાનું સ્ટાર્ટ કરશું. અડધા રસ્તે ઓલમોસ્ટ આવી ગયા છે. હજી બીજા 2 કલાક થશે. અત્યારે મેં ચાઉમીન મંગાવ્યું છે. કેવું છે ટેસ્ટ? હાલત છે એમની થોડી ટાઈટ. અને અત્યારે મેગીનો બી ઓર્ડર આપ્યો છે. પહાડોમાં મેગી અને ચાઉમીન થોડું સારું મળતું હોય છે. ખાધું હતું કેદારનાથમાં, મેગીના બી એટલી અને ચાઉમીનના બી એટલી. ખાલી પાણી જે બધી ખાવાની વસ્તુ જેમ કે તમે સબ્જી રોટી માગો કે સાઉથ ઇન્ડિયન માગો કે થોડું કોસ્ટલી છે. પહેલાં મેં સાઉથ ઇન્ડિયન મંગાવ્યું હતું ઇડલી, તો 180 રૂપિયા એના થયા હતા. દાલ ચાવલ તમે ખાવ તો 250 રૂપિયા. જે કેદારનાથની વાત છે. નીચે જશો તો કમ્પેરેટિવલી ઓછું થતું જશે. સો આ મેગી કદાચ 80 વાળી છે, ત્યાં નીચે 60માં બી મળી જાય. બટ હા, જેમ જેમ હાઈટ પર જશે એમ રેટ વધતા જ. અત્યારે મેગી પણ બનાવી છે. કેવું છે ભાઈ મેગી અને ચાઉમીન? ચાઉમીન સારું છે, મેગી દી ટેસ્ટ. એકંદરે સારું છે. ખરી અત્યારે અમે બીજા રસ્તે ઉતરી રહ્યા છે. આ છે બીજો રસ્તો અને જ્યાંથી ઘોડા લઈને આવ્યા તે આ રસ્તો. અહીંયાથી આ બ્રિજ અને આ મંદાકિની નદી ઉપર સાઈડ. સો ઘોડા થ્રુ આપણે અહીંયાથી આવ્યા હતા અને રિટર્ન અમે બીજા રસ્તેથી. અહીંયા આ પ્રમાણમાં ઘોડા ઓછા આવે છે અને ઉતરવાનો જ રસ્તો છે એટલે ચઢાઈ નથી. સો આ થોડો કમ્પેરેટિવલી સારો પડે છે અને થોડો ક્લીન પણ છે. આપણો તો ફાઇનલી આ બીજા રસ્તેથી અહીંયાથી ઉતરતા પાછા આ રસ્તે થઈ જે ઉપરનો જૂનો રસ્તો છે ત્યાં ટચ થઈ જઈશું. કમ્પેરેટિવલી આ થોડો લોંગ પડી શકે પણ સારો છે ને. મંદાકિની ફૂલ દોસ્તો વહી રહી છે નીચે. હોઈ ગયું પૂરેપૂરું. ફાઇનલી આવી ગયા નીચે ગેટવે ઓફ ગૌરીકુંડ. એટલે કે અહીંયાથી સ્ટાર્ટ થશે કેદારનાથની યાત્રા. જે સ્ટાર્ટિંગમાં આપણે જોયું હતું. અને ઓલમોસ્ટ વાગ્યા છે 12:30. એટલે 7 વાગે અમે નીકળ્યા હતા. ઓલમોસ્ટ 5 કલાક જેવું થાય છે, 5 સાડા 5. હવે જઈશું હોટલમાં, દર્શન થઈશું અને જોઈએ સાંજે મળીએ. ક્લાયન્ટ હવે એમને પૂછશું બધું કે કઈ રીતનું એમનો ક્લાયન્ટ નહીં, યાત્રીઓને પૂછશે એમનું માર્કેટ. ધીરે ધીરે ઓળખવાનું સ્ટાર્ટ થાય છે. મોસ્ટ પ્રોબેબલી બપોર પછી ડેલી આવું થતું હોય છે. કાલે પણ થયું હતું. તો આ છે ગૌરીકુંડ. પહેલાં જૂનો અલગ હતો પણ 2013ની આપત્તિ પછી અલગ કરી નાખવામાં આવ્યો છે. અહીંયા છે મંદિર અને નાહવાની વ્યવસ્થા છે. ગરમ પાણીનો કુંડ હોય છે જે યાત્રા કરતા પહેલા તેનું યાત્રા કર્યા પછી યાત્રીઓ થકાવટ દૂર કરવા માટે હોતા હોય છે. અત્યારે આવી ગયા છે ગૌરીકુંડથી સોનપ્રયાગ જવાની ગાડી સ્ટેન્ડે. શટલ પાર્કિંગ. સોનપ્રયાગ કેવી શટલ સેવાઓ ચાલતી હોય છે? સોરી, ગૌરીકુંડથી સોનપ્રયાગ સુધીની શટલ સેવા ચાલતી હોય છે. 50-50 રૂપિયા પ્રતિ વ્યક્તિ અને સિસ્ટમથી ચાલે છે. પહેલાં હતું કે સિસ્ટમેટિક નહોતું, પરંતુ સિસ્ટમ વાઇઝ ગાડીઓ આવે અને પાછી યાત્રીઓ ભરાતા જાય. કેમ કે આ ગાડી જવું છે પછી અમારી પાસે ત્યારબાદ પાછળ. સો આવે યાત્રીઓ. બોલીએ સરજી. हमने भोले बाबा को बोलो, भोले बाबा हमारे साथ कोई नहीं है, तो लोग भोले बाबा कहते हैं हम भी तुम्हारे साथ नहीं है। कहाँ से हो ब्रदर? कहाँ से हो? दिल्ली। दिल्ली से। कर ली ये कदम कैसी रही? बहुत बढ़िया। चल के गए थे? हाँ सही है, बढ़िया बढ़िया। हर हर महादेव। भोले बाबा की मिस कॉल आई है, अगली बारी से मत आना।
તો બસ સીતાપુરમાં પણ વરસાદ સાંજે 4 વાગ્યા પછી. આ છે સીતાપુરનો માહોલ. લાઈટ જાય છે પણ આવી તો જાય છે જ તે ગમે તેવો વરસાદ એટલે થોડો ટાઈમ તકલીફ પડે. આ મારા શૈલેષ કાકા સામે બેસે છે અને અમારા શૈલેષ કાકા કઈ કોઈ જગ્યાએ વાત કરતા હતા. પાછળ ટ્રાફિક છે, ફૂલ ટ્રાફિક અને આગળ બી ટ્રાફિક છે. ધીરે ધીરે બધા યાત્રીઓ આવી રહ્યા છે. વરસાદના લીધે એ લોકો સ્ટક થઈ ગયા હતા, પરંતુ ધીરે ધીરે બધા આવી રહ્યા છે. સારા એવા દર્શન બધાને થઈ ગયા. આજથી કેદારનાથમાં નોર્મલ ભીડ છે. આજે તો શરૂઆતના 1-2 દિવસ થોડો રશ હતો, પણ અત્યારે નોર્મલ થઈ ગયો છે. તો ધીરે ધીરે બધા યાત્રીઓ બી જઈ રહ્યા છે. આ માહોલ, વીજળી બી થઈ રહી છે. એ રીતનું છે માહોલ. વરસાદ એટલે કે વીજળી તો ગાજી રહી છે અત્યારે. જોઈએ કાલ સવારે કે રાત્રે વરસાદ પડે કે છે કે નહીં, એના ઉપરથી અંદાજો લગાવીશું આગળનો. કાલે નીકળી જઈશું પીપલકોટી જવા માટે. જોઈએ કદાચ ચોકતા થઈને જવા દે તો એ રૂટ લઈશું, નહીં તો પછી બીજા રૂટથી. ઈચ્છા તો છે ચોકતા થવાની, તો પણ જોઈએ કઈ રીતનો માહોલ છે. તો વરસાદ પાછો ચાલુ બંધ થાય છે. અમારા બીજા યાત્રીઓ આવ્યા છે અને બીજા બધા આવી રહ્યા છે. અત્યારે વરસાદ ધીરો ધીરો પડી રહ્યો છે. ચાલુ થવા દો. હા ભાઈ, અમારા કિશનભાઈ આવી ગયા. ખોડીદા શું ભાઈ, ખોડીદા કેવું રહ્યું ચારધામ? ચારધામ એટલે ખાસ સ્પેશિયલી કેદારનાથ. સારું છે ને? હા ભાઈ, ત્રીજો આવ્યો પ્લેયર, 2-3 પ્લેયર આવ્યા. શું ભાઈ કેવું રહ્યું તમારે? फर्स्ट क्लास ટ્રેકિંગ ગુડ. તમારું ભાઈ ગુડ છે? જમ્મુ છે લાલા? કમ્પ્લીટ એકદમ ચકાચક. થાકી નહીં ગયા ને? ના અરે ના, તો બરાબર. કમ્પ્લીટ દર્શન થઈ ગયા. અચ્છા, કાંડામાંથી બે ઘણા લોકો આવ્યા તમે યાર. કેતા રહ્યા કાંડામાંથી થક ગયે પૂરા? અરે અમારા જગદીશ કાકા આવી ગયા છે. બસ ઓહો કરીને આવી ગયા. આમાં એટલે એવું છે? 4 વાગે ને ઉપરી. એવું જ આવી જાઓ, ચાલ આવી જાઓ. તો અમારી યંગસ્ટર આવી ગઈ છે, ગાથા પહોંચી ગઈ છે ફાઇનલી. એમના મમ્મી પપ્પા પાછળ. અને અત્યારે વરસાદ જેવો માહોલ છે. એટલો છે ને, એ કોઈ ટેક્સી કે નથી ઓલા મળતું ઉપર અત્યારે. કશું જ નહીં અત્યારે મળતું. કઈ જ મળતું નથી. અને વિનોદ કાકા અને ગીતા માસી પાછળ આવી રહ્યા છે. વિનોદ કાકા, કેદારનાથ વિશે શું કહેશો તમે? કેદારનાથની અદ્ભુત યાત્રા અને ત્રીજું માથું લાસ્ટ વાર, ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ ના હેલિકોપ્ટરમાં કરાય. આ યાત્રા તો કરાય, બિલકુલ કરાય. હા. અને 2 દિવસ તો ઉપર રોકાય ખરું. રોકાવે ખરું, પણ ટાઈમ લઈને આવવાય ને હેલિકોપ્ટર શાંતિ. ની હોય. યસ. જમવાનું ચાલુ થઈ ગયું એટલે અત્યારે જમી રહ્યા છે બધા. ભાઈ શું છે ભાઈ, કેદારનાથની યાત્રા કેવી રહી બધાની? સરસ ને? કઠિન ના તો યાત્રા નથી યાર. તો ચારધામ તમારી કહેવાય નહીં. હા, શીરો હા. આઈ ગયા ને? ડન છે. હવે બીજા યાત્રીઓની રાહ જોજો. અલ્યા શું વાત છે ભાઈ, મહેશ કાકા આવી ગયા ભાઈ. હા હા હા, શું વાત છે? કેવું રહ્યું દર્શન કરવાની. કેવું રહ્યું કેદારનાથ ધામનો અનુભવ તમારો? બહુ જબરદસ્ત. આવતા તો વરસાદ પડ્યો, બરોબર ખરાબ પડ્યા, મજા આવી ગઈ. લાગ્યું ને ધામ જેવું છે? ધામ જેવું લાગ્યું. કામ કાચા પેલું ચણા દબલું તો છે ને, લોટાના ચણા જેવું છે ને? ચણા એનાથી વધારે વધારે છે ને? એટલે જેવા તેવાનું ગભરાઈ જાય બધા. જેવા તેવાનું કામ નહીં ભાઈ. ચારધામ કરવું હોય તો મક્કન મક્કન કરીને આવવાનું. પહેલા મારે જમવાનું રેડી છે. જમીન અત્યારે ચાલે છે ગરમા ગરમ. જમીન હુઈ જજો. સવાર 6 વાગે ચા નાસ્તો રેડી હશે, 7:30 નીકળી જવાનું. ઓકે. ડન ડન. આ કહી દો, આ કહી દો, આમ આ કહી દો, આમ કહી દો. શું પેલા એ તો કહી લે. શૈલેષ કાકા બહુ લેટ કર્યો તમે આજે. લાઈટ